जियोग्राफी विषयની અંદર ચેપ્ટર નંબર 5 જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે એટલે કે ચેપ્ટર 5 માંથી તમારે બોર્ડની પરીક્ષાની અંદર 19 માર્ક્સનું પૂછાવાનું છે। વિચાર કરો એક જ ચેપ્ટરમાંથી 19 માર્ક્સનું પૂછાતું હોય અને તમે આ વિડિયો જોવા પાછળ 15 કે 20 મિનિટ જો આપી દીધી તો 100% ગેરંટી સાથે કહું છું કે સેક્શન એ થી લઈ અને સેક્શન ઈ સુધીના તમામ પ્રશ્નો આ પાઠમાંથી પૂછાય છે એ બધા તમને આવડી જશે। જી હા, સરળ સમજૂતી સાથે તમને તૈયારી કરાવવાની છે। તો વિડિયો પસંદ આવે તો લાઈક કરજો અને બીજા કયા ચેપ્ટરના તમારે આવા વિડિયો જોઈએ છે એ પણ તમે કમેન્ટ કરી શકો છો। તો આપણે પહેલો પ્રશ્ન લઈએ છીએ કે ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો। આ પ્રશ્ન માર્ચ 2019 માં પણ પૂછેલો છે, અગાઉ તમે જો તો માર્ચ 2016 માં પૂછેલો છે અને માર્ચ 2022 માં પણ પૂછેલો છે। તો આ પ્રશ્ન અગત્યનો છે કે ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગની માહિતી આપો। તો હવે આપણે બધા જ જાણીએ છીએ કે ભારતની અંદર નદીઓ, નહેરો, સરોવરો દ્વારા આપણને આંતરિક જળમાર્ગ પૂરો પાડવામાં આવે છે। હવે ખાસ યાદ રાખો કે ભારત દેશની અંદર લગભગ 14,447 કિમી લંબાઈના આંતરિક જળમાર્ગો છે અને એમાંથી તમે જોવા જો તો ફક્ત ને ફક્ત 10,027 કિમી લાંબી નદીઓ અને 4,438 કિમીના નહેરો ઉપર આપણે જળમાર્ગ બનાવીએ છીએ। અને રાજ્યોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, અસમ રાજ્યો છે કે જ્યાં આગળ આંતરિક જળમાર્ગ સૌથી વધારે વિકાસ પામ્યો છે। હવે આપણે ભારત દેશની અંદર આંતરિક જળમાર્ગોની વાત કરીએ તો આપણા ભારત દેશની અંદર 5 આંતરિક જળમાર્ગો મુખ્ય છે। રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1, 2, 3, 4 અને 5। હવે ખાસ યાદ શું રાખવાનું છે તો કે કયો જળમાર્ગ કઈ નદી ઉપર આવેલો છે, ક્યાંથી ક્યાં જાય છે ને એની લંબાઈ કેટલી છે। તો રાષ્ટ્રીય જળમાર્ગ 1 ની વાત કરીએ તો એ ગંગા નદી ઉપર આવેલો છે, હલ્દિયાથી અલ્હાબાદ સુધી જાય છે અને જેની લંબાઈ 1620 કિમી છે। રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 ની વાત કરીએ તો એ બ્રહ્મપુત્ર નદી ઉપર આવેલું છે, તે ધુબરીથી નાદિયા સુધી જાય છે અને એની લંબાઈ 891 કિમી છે। પછી રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3 ની વાત કરીએ તો એ જળમાર્ગ કેરળ રાજ્યમાં આવેલું છે, જે ઉદ્યોગ મંડળ નહેર, ચંપાકર કેનાલ અને કોટાપટ્ટનમ નહેર સાથે જોડાયેલો છે। એના પછી રાષ્ટ્રીય જળમાર્ગ નંબર આપણે 4 ની વાત કરીએ તો એ ગોદાવરી અને કૃષ્ણા નદી ઉપર આવેલો છે, જે જળમાર્ગ કાકીનાડા અને પોંડિચેરી નહેર તથા કાલુવેલી સરોવર પર બનેલો છે। અને એના પછી રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 ની વાત કરીએ તો એ બ્રાહ્મણી નદી ઉપર આવેલું છે અને ઓડિશાની અંદર આવેલું છે, જે તાલચેરથી લઈ અને સરબતિયા ધમારા સુધી જતો 585 કિમી લાંબો જળમાર્ગ છે। એના પછીનો બીજો પ્રશ્ન અગત્યનો છે કે વિશ્વના મહત્વના રેલ માર્ગો વિશે માહિતી આપો। આ પણ પ્રશ્ન માર્ચ 2020 ની અંદર પૂછેલો છે। આ પાઠમાંથી 2 પ્રશ્નો પૂછાય છે। તો હવે આપણે જોઈએ વિશ્વના મુખ્ય આંતરિક રેલમાર્ગો કયા કયા છે। તો પહેલા તો આપણને વિશ્વના આંતરિક રેલમાર્ગોના નામ આવડવા જોઈએ। પહેલું ખાસ યાદ રાખજો ઓરિએન્ટલ એક્સપ્રેસ રેલમાર્ગ, બીજું છે ટ્રાન્સ સાઇબેરિયન રેલમાર્ગ, ત્રીજું છે કેનેડા પેસિફિક રેલમાર્ગ, ચોથું છે બેલનોસ એરિસ વાલસા રાઈસા રેલમાર્ગ છે, એના પછી છે બવેલા રેલમાર્ગ છે અને બોટ્સવાના રેલમાર્ગ છે। તો એની અંદર પહેલું રેલમાર્ગ જોઈએ ઓરિએન્ટલ એક્સપ્રેસ રેલમાર્ગ, જે યુરોપની અંદર ફ્રાન્સના પેરિસથી લઈ અને ઇસ્તંબુલ સુધી જતો 7 દેશને જોડતો રેલમાર્ગ છે અને વિશ્વનો ખૂબ જાણીતો રેલમાર્ગ છે। બીજું છે ટ્રાન્સ સાઇબેરિયન રેલમાર્ગ, તો એ રેલમાર્ગ એશિયાનો સૌથી લાંબો અને મહત્વનો આંતરખંડીય રેલમાર્ગ છે અને જે રેલમાર્ગ પશ્ચિમમાં આવેલા સેન્ટ પીટર્સબર્ગને અને પૂર્વમાં આવેલા વ્લાડિવોસ્ટોકને જોડે છે અને એ દ્વિમાર્ગી રેલમાર્ગ છે અને તેની લંબાઈ 9,332 કિમી છે। એના પછી જોઈએ કેનેડા પેસિફિક રેલમાર્ગ, તો કે કેનેડાના પશ્ચિમ કિનારા પર આવેલા વેબુવર અને પૂર્વ કિનારા પર આવેલું છે હેલિફેક્સ, એ બંનેને જોડવાનું કામ કરે છે અને એ રેલમાર્ગ ઔદ્યોગિક પ્રદેશ, પોચા લાકડા જેવા માટે મહત્વનું આર્થિક મહત્વ ધરાવે છે। એના પછીનો રેલમાર્ગ છે બાલ્સા વાઇસા રેલમાર્ગ છે, તો એ અમેરિકાનો રેલમાર્ગ છે, જે આર્જેન્ટિનાના બ્લેનોસ એરિજથી લઈ અને ચીલીના વાકલા બાઈ રાઈસા જાતે જોડે છે અને તેની સમુદ્ર સપાટીની ઊંચાઈ 3,960 મીટર છે। તે ઉત્પલા ઘાટ અને પસાર કરી એન્ડીઝ પર્વત શ્રેણીને પણ પસાર કરે છે। એના પછી બોટ્સવાના રેલમાર્ગ છે, તે રેલમાર્ગ બોટ્સવાના અને ઝિમ્બાબ્વે થઈ ભૂમિ વેસ્ટ ક્ષેત્રને અને મધ્ય આફ્રિકન દેશો સાથે જોડાયેલો છે। એના પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ તો કે પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગોની ચર્ચા કરવાની છે। તો પહેલા તો પરિવહન એટલે શું, તો કે માનવી અને ચીજ વસ્તુનું એક સ્થળેથી બીજા સ્થળે જે હેરફેર થાય છે એને શું કહેવાય, પરિવહન કહેવાય છે। હવે ઔદ્યોગિક ક્રાંતિના કારણે જંગી ઉત્પાદન શરૂ થયું, ઉત્પાદિત ચીજ વસ્તુઓને બજાર સુધી પહોંચાડવા પરિવહનનો વિકાસ થયો અને વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના કારણે પરિવહન સંચાર તંત્ર બંને વિશિષ્ટ સ્વરૂપે વિકાસ પામ્યા। હવે આપણે જોઈએ કે જે દેશ પાસે એનું પરિવહનનું નિર્માણ થયું વધારે સક્ષમ, તે દેશની અર્થવ્યવસ્થા પણ વિકાસ પામી છે। તો પરિવહન દ્વારા ચીજવસ્તુઓ અને માનવીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે। તેના માટે પશુઓ અને જુદા જુદા પ્રકારના પહેલા વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હતો। અત્યારે તમે જો એક વ્યવસ્થિત પરિવહન પ્રણાલી રચના થઈ છે અને જે માધ્યમો એકબીજાના પૂરક અને સહાયક માધ્યમો છે। હવે પરિવહનના માધ્યમો જોઈએ તો 5 છે, જમીન માર્ગ, જળમાર્ગ, હવાઈ માર્ગ, પાઇપલાઇન અને રોપવે।
હવે જમીન માર્ગની અંદર બે છે, સડક માર્ગ અને રેલ માર્ગ. જળમાર્ગની અંદર આંતરિક જળમાર્ગ અને દરિયાઈ જળમાર્ગ. હવાઈ માર્ગોની અંદર રાષ્ટ્રીય હવાઈ જળમાર્ગ, હવાઈ માર્ગ અને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ. હવે આની અંદર જોઈએ સડક માર્ગનો, તો કે સડક માર્ગ એ ઘરાંગણા સુધીની સેવા પૂરી પાડતો માર્ગ છે, જે ટૂંકા અંતરની મુસાફરી માટે સૌથી સસ્તું માધ્યમ છે. ધોરીમાર્ગો એ પાકી સડક છે, જે દૂરના સ્થળોએ એકબીજાને જોડે છે અને વિશ્વના મુખ્ય સડક માર્ગોની આપણે ચર્ચા કરી. તો આગળના પાઠમાં આગળના પ્રશ્નમાં કરેલી છે, બરાબર. હવે આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે પરિવહનના મુખ્ય માધ્યમો જણાવો. તો પરિવહનના મુખ્ય 5 માધ્યમો છે: જમીન માર્ગ, પછી જળમાર્ગ, હવાઈ માર્ગ, પાઇપલાઇન અને રોપવે. હવે એની અંદર જમીન માર્ગના પાછા બે પ્રકાર, સડક માર્ગ અને રેલ માર્ગ. જળમાર્ગમાં આંતરિક જળમાર્ગ અને દરિયાઈ જળમાર્ગ. પછી હવાઈ માર્ગમાં રાષ્ટ્રીય હવાઈ માર્ગ અને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ. એના પછી બીજું છે કે ભારતના સડક માર્ગોને કયા 5 વિભાગોમાં વહેંચવામાં આવે છે. તો ભારતની અંદર જોવા જઈએ તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ, જિલ્લા માર્ગ, ગ્રામીણ સડક માર્ગ અને સરહદી માર્ગ. પછી સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજના શું છે. તો ભારતના 4 મહાનગરો દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈને જોડતો જે ધોરીમાર્ગ તૈયાર થઈ રહ્યો છે, જેને આપણે સ્વર્ણિમ ચતુર્ભુજ ધોરીમાર્ગ યોજના કહીએ છીએ. પછી વિશ્વના મુખ્ય આંતરિક જળમાર્ગો કયા કયા છે. તો વિશ્વના મુખ્ય આંતરિક જળમાર્ગોની વાત કરીએ તો ગ્રેટ લેક્સ સેન્ટ લોરેન્સ જળમાર્ગ, મિસિસિપી જળમાર્ગ છે, પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપનો જળમાર્ગ છે, વોલ્વાના જળમાર્ગ છે, પરાના પ્રાગવે જળમાર્ગ છે, આ બધા છે. પછી વિશ્વના મુખ્ય ધોરીમાર્ગોના ફક્ત નામ લખવાનું પૂછાય તો પણ તમે લખી શકો છો કે ટ્રાન્સ કેનેડિયન ધોરીમાર્ગ ઉત્તર અમેરિકામાં છે, અલાસ્કા ધોરીમાર્ગ ઉત્તર અમેરિકાનો છે, સ્ટોટ ધોરીમાર્ગ ઓસ્ટ્રેલિયાનો છે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 ભારતનો છે, પછી અલ્વિયર્સ ધોરીમાર્ગ આફ્રિકાનો છે અને પાન ધોરીમાર્ગ એ અમેરિકાનો છે, બરાબર. એના પછી જોઈએ તો કે આધુનિક યુગમાં રેલમાર્ગ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. શા માટે? તો કે ભારે માલ સામાન અને મોટી સંખ્યામાં પ્રવાસીઓની હેરફેર રેલવે દ્વારા સસ્તા દરે અને વધુ ગતિથી લાંબા અંતરે લઈ જવાય છે. રેલવે યાત્રા સુવિધાજનક રહે છે, તે માટે રેલગાડીમાં વાતાનુકૂલિત ડબ્બાઓ છે, સુવા માટે બર્થ અને આરામદાયક બેઠકો, વિદ્યુત એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે. રેલવે રાષ્ટ્રના આર્થિક, ઔદ્યોગિક અને સામાજિક વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે. તેથી આધુનિક યુગમાં રેલમાર્ગ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એના પછી હવે પ્રશ્ન પૂછાય છે 3 ગુણમાં, તો કે સડક માર્ગોનું મહત્વ સમજાવો. તો કે સડક માર્ગો આપણા ઘરાંગણાની સેવા પૂરી પાડે છે, ટૂંકા અંતરની મુસાફરી માટે સૌથી સસ્તું માધ્યમ છે, રેલ માર્ગ, હવાઈ માર્ગ અને જળમાર્ગના પૂરક સહાયક માર્ગ છે, કૃષિ, પશુપાલન અને ગ્રામીણ વિકાસમાં સડક માર્ગોનો ફાળો સર્વોપરી છે, ઉદ્યોગો માટે કાચા માલ અને તૈયાર માલનું પરિવહન સરળ બનાવે છે, કુદરતી આફતોમાં સમય અંતરિયાળ ભાગોમાં રાહત સામગ્રી પહોંચાડવા માટે બચાવ કામ માટે ખૂબ જ ઉપયોગી છે. એના પછી જે સુએઝ નહેર વિશે ટૂંકમાં માહિતી આપો. તો ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને સુએઝ નહેર દ્વારા જોડવામાં આવેલા છે. સુએઝ નહેર બનાવવાનું શ્રેય ફ્રેન્ચ એન્જિનિયર ફર્ડિનાન્ડ દ લેસેપ્સના ફાળે જાય છે. આ નહેરના કારણે પશ્ચિમ યુરોપ અને દક્ષિણ એશિયાના દેશો વચ્ચેનું અંતર ઘટવા પામ્યું છે અને સુએઝ નહેર પર ઉત્તરમાં પોર્ટ સાઇઝ અને દક્ષિણમાં સુએઝ બંદર આવેલા છે. અને સુએઝ નહેર બનાવવાની શરૂઆત 25 એપ્રિલ 1859માં કરવામાં આવી હતી અને જે 15 ઓગસ્ટ 1869માં પૂર્ણ થઈ. હવે એના પછી છે હવાઈ માર્ગોનો વિકાસ જણાવો. 2019માં પ્રશ્ન પૂછેલો છે. તો કે હવાઈ માર્ગના વિકાસની શરૂઆત 20મી સદીમાં થઈ હતી, પરંતુ તેનો વાસ્તવિક વિકાસ બીજા વિશ્વયુદ્ધ પછી થયો. હવાઈ જહાજોની ડિઝાઇન અને કદમાં પરિવર્તન થતા રહે છે. હવાઈ જહાજોની ગતિમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. હવાઈ માર્ગનો વિકાસ મુખ્યત્વે આર્થિક અને ઔદ્યોગિક રીતે વિકસિત દેશોમાં વધુ થયો છે. યુએસએ છે, પશ્ચિમ યુરોપ છે, દક્ષિણ પૂર્વ એશિયાઈ હવાઈ માર્ગનું પ્રમાણ વિશેષ છે અને હવાઈ માર્ગ દ્વારા મુસાફરી ઝડપી અને આરામદાયક બને છે. દુર્ગમ પ્રદેશોમાં પહોંચવા માટે હવાઈ માર્ગ એકમાત્ર વિકલ્પ છે. હવાઈ માર્ગના વિકાસના કારણે પોતાનું રક્ષણ ઉત્તમ રીતે કરી શકાય છે. તે લશ્કરને ખૂબ જ સહાયક છે. લંડન છે, રોમ, પેરિસ, મોસ્કો, દુબઈ વગેરેમાં સિટીઓમાં હવાઈ માર્ગ વિકાસ પામ્યા છે, હવાઈ મથકો, બરાબર. એના પછી જે પાઇપલાઇનના લાભ જણાવો. તો કે સડક માર્ગ, જળમાર્ગ, હવાઈ માર્ગ અને પાઇપલાઇન તથા રોપવે એ પરિવહનના ઉત્તમ માધ્યમ છે. અને પાઇપલાઇનના લાભની આપણે વાત કરીએ તો પ્રવાહી પદાર્થો અને કુદરતી વાયુની હેરફેર માટે પાઇપલાઇન સૌથી સુવિધાજનક સાધન છે. પેટ્રોલિયમ અને તેની પેદાશો તથા કુદરતી વાયુને લાંબા અંતર સુધી લઈ જવા માટે પાઇપલાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. પાઇપલાઇન દ્વારા ઘટ પદાર્થને સ્લરીના સ્વરૂપમાં ફેરવીને સહેલાઈથી હેરફેર કરી શકાય છે. પાઇપલાઇનની સુવિધાઓની વાત કરીએ તો ઉબડ-ખાબડ ભૂમિ તથા પાણીની નીચે પણ પાઇપલાઇન નાખી શકાય છે. તેના સંચાલન તથા જાળવણી પાછળ ખૂબ જ ઓછું ખર્ચ આવે છે. ઉર્જા ક્ષમતા તેમજ પર્યાવરણની સાચવણી દ્રષ્ટિએ શ્રેષ્ઠ વ્યવસ્થા છે. એના પછી છે દક્ષિણ એટલાન્ટિક જળમાર્ગ ટૂંકનો લખો. તો કે દક્ષિણ એટલાન્ટિક જળમાર્ગ નોંધપાત્ર બાબત જોવા જઈએ તો આ જળમાર્ગ પશ્ચિમ યુરોપ અને પશ્ચિમ આફ્રિકાના દેશોને બ્રાઝિલ, આર્જેન્ટિના અને ઉરુગ્વેના બંદરો સાથે જોડે છે. આ જળમાર્ગ વિશેષ મહત્વ ધરાવતા નથી કારણ કે આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના કિનારા પર આવેલા દેશો જેની અંદર અલ્પ જનસંખ્યા છે તેમજ આર્થિક દ્રષ્ટિએ વધુ વિકસેલા નથી. રિયો દ નીરો અને કેપટાઉન મધ્ય પૂર્વના માર્ગ પર આ વધુ વેપાર થતો નથી. પછી બ્રાઝિલ
બ્રાઝિલથી કોફી, કોકો, આર્જેન્ટિનાથી ઘઉં, મોસ, શણ વગેરે ઉત્તર અમેરિકા અને યુરોપના ઔદ્યોગિક પ્રદેશોમાં નિકાસ કરવામાં આવે છે. નિર્માણ નિમિત્ત પામેલી ચીજવસ્તુ, અર્ધનિર્મિત વસ્તુની આયાત પણ કરવામાં આવે છે. એના પછી પનામા ટોકનું લખો તો પનામા નહેરનું ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના મધ્યમાં આવેલા પનામા દેશમાં થયું છે. તે પૂર્વમાં એટલાન્ટિક મહાસાગર અને પશ્ચિમમાં પેસિફિક મહાસાગરને જોડે છે. પનામા નહેર એક જળપાસ પ્રણાલી ધરાવે છે અને જે એક જહાજ પસાર થતો 7 થી 8 કલાકનો સમય લાગે છે. અને આ નહેરને કારણે ઉત્તર અને દક્ષિણ અમેરિકાના પૂર્વ અને પશ્ચિમ કિનારા વચ્ચેનું અંતર ઘટી ગયું છે. એના પછી પરિવહન સંબંધિત સમસ્યાઓ જણાવો તો કે શહેરોમાં માર્ગ વ્યવહારના ટ્રાફિક ઘટાડવા માટે ફ્લાયઓવર બનાવવા, મેટ્રો રોલ કે મેનો રોલનો વિકાસ કરવો, મલ્ટી લેવલ પાર્કિંગની સુવિધાનું નિર્માણ કરવું, મહાનગરોની પાસે આધુનિક ઉપનગરી વસાવી શહેરીકરણનું ભારણ ઘટાડવા પરિવહનની સમસ્યા દૂર કરી શકાય છે. શહેરોમાં સાયકલ ટ્રેક બનાવવા, સાયકલના ઉપયોગ માટે લોકોને પ્રોત્સાહિત કરવા, વ્યક્તિગત કે ખાનગી વાહનોની જગ્યાએ સામૂહિક પરિવહનની સુવિધાનું વધારવી, જાહેર બસ સુવિધા કે મેટ્રો રેલની સુવિધામાં શહેરોમાં ઊભી કરવાથી ટ્રાફિક સમસ્યા હલ કરી શકાય છે અને પાર્કિંગના નિયમો કડક બનાવવા જોઈએ. હવે જે સડક માર્ગો ખૂબ જ મહત્વના માર્ગ છે, કારણ આપવાનું છે તો કે સડક માર્ગ ખૂબ જ મહત્વના છે કારણ કે ઘર આંગણાની સુવિધા પૂરી પાડે છે, ટૂંકા અંતરની મુસાફરી માટે સસ્તું માધ્યમ છે, કૃષિ, પશુપાલન અને ગ્રામીણ વિકાસમાં સડક માર્ગોનો ફાળો સર્વોપરી છે અને ઉદ્યોગો માટે કાચો માલ લાવવા તેમજ તૈયાર માલ બજાર સુધી લેવા માટે તે સરળ છે. એના પછી જોઈએ તો આગળના આપણા પ્રશ્નો છે એક એક વાક્યના. તો કે ભારતમાં આવેલા રેલ માર્ગોના પ્રકાર જણાવો તો કે 3 છે, બ્રોડ ગેજ, મીટર ગેજ અને નેરો ગેજ. એના પછી છે પરિવહનનું સસ્તું માધ્યમ કયું છે અને શા માટે? તો જળમાર્ગ પરિવહનનું સૌથી સસ્તું માધ્યમ છે કારણ કે તેમાં સડક, રેલ માર્ગ વગેરે જેવી મરામતની જરૂર પડતી નથી. પછી પરાના પરાગે જળમાર્ગ વિશે નોંધ લખો તો પરાના પરાગે દક્ષિણ અમેરિકાની મહત્વપૂર્ણ આંતરિક જળ પ્રણાલી છે જે પરાના પરાગવે નદી પ્રણાલીનું જળ પ્લાન્ટ ભરતીમુક્ત થઈ એટલાન્ટિક મહાસાગરને મળે છે. પછી પરિવહનની વ્યાખ્યા આપો તો કે માનવીને ચીજવસ્તુને એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે. જમીન માર્ગના 2 પ્રકાર, સડક માર્ગ અને રેલ માર્ગ. પછી ગુજરાતમાં કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે તો 8 નંબરનો. એના પછી વિશ્વમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા 2 શહેરો વચ્ચે થઈ હતી તો સૌપ્રથમ ઇંગ્લેન્ડમાં થઈ હતી 1825માં, ઇંગ્લેન્ડના સ્ટોકટન અને ડાર્લિંગટન વચ્ચે. એના પછી જે ભારતનો આંતરિક જળમાર્ગ એ કઈ નદી ઉપર આવેલો છે તો કે ગંગા નદી ઉપર. પરિવહનના મુખ્ય માધ્યમો તો 5 છે, આપણે જોઈ ગયા. એના પછી છે જળ માર્ગના પ્રકારો, આંતરિક જળમાર્ગ અને દ્રેય. પરિવહન સૌથી મોંઘો કયો છે તો કે હવાઈ માર્ગ છે. પછી આગળ જોઈએ તો પર્વતીય પ્રદેશોમાં કયો માર્ગ સૌથી વધુ ઉપયોગી છે તો કે રજ્જુ માર્ગ છે, રોપવે. પરિવહનનો કયો માર્ગ પૂરક સહાયક માર્ગ છે તો કે સડક માર્ગ છે. એના પછી ટ્રાન્સ કેનેડિયન ધોરીમાર્ગ કયા 2 શહેરોને જોડે છે તો ટ્રાન્સ કેનેડિયન ધોરીમાર્ગ જે સેન્ટ જોન અને 2 શહેરોને જોડે છે, ખાસ યાદ રાખજો, અહીંયા ટાઈપિંગમાં મિસ્ટેક છે. પછી કેનેડાના એડમોન્ટન શહેર અને અલાસ્કાના એન્કરેજ શહેરને કયો ધોરીમાર્ગ જોડે છે તો એ છે અલાસ્કા ધોરીમાર્ગ છે. પછી યુરોપના કયા દેશમાં સડક માર્ગોનો વિકાસ વધુ થયો છે તો યુરોપની અંદર ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને જર્મનીમાં. સ્ટુઅર્ટ ધોરીમાર્ગ કયા શહેરને જોડે છે? સ્ટુઅર્ટ ધોરીમાર્ગ ઉત્તર ઓસ્ટ્રેલિયામાં ડાર્વિન અને વિક્ટોરિયા શહેરને મેલબોર્નને જોડે છે. ભારતમાં કયા રાજાઓ માર્ગના નિર્માતા તરીકે જાણીતા છે? સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય. વિશ્વમાં સૌથી મોટી સડક પ્રણાલી કયા દેશમાં છે તો કે યુએસ દેશમાં છે. રેલ માર્ગની સૌથી વધુ ગીચતા કયા છે તો કે યુરોપ ખંડની અંદર છે. વિશ્વમાં જાણીતા રેલ માર્ગો કયા છે તો વિશ્વમાં ફ્રાન્સના પેરિસથી તુર્કીના ઇસ્તંબુલ 7 દેશને જોડતો ઓરિએન્ટલ એક્સપ્રેસ રેલમાર્ગ વિશ્વનો જાણીતો રેલમાર્ગ છે. એના પછી જોઈએ તો એશિયા અને યુરોપને જોડતો આંતરખંડીય રેલમાર્ગ કયો છે તો કે ટ્રાન્સ સાઇબેરિયન રેલમાર્ગ છે. પછી કયા શહેરોમાં ભૂગર્ભ મેટ્રો રેલ છે તો લંડન, પેરિસ, બ્રેસેલ્સ, મિલાન, બર્લિન, વોસ, ગ્લાસગો, મોસ્કો વગેરે શહેરો. ભારતમાં સૌપ્રથમ રેલની શરૂઆત 16 એપ્રિલ 1853માં મુંબઈ અને થાણે વચ્ચે થઈ હતી. પછી વિશ્વનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ કયો છે તો ગ્રેટ લેક્સ સેન્ટ લોરેન્સ જળમાર્ગ છે. રાષ્ટ્રીય જળમાર્ગ એક કયો છે અને કઈ નદી તો ગંગા નદી ઉપર છે, હલ્દિયાથી અલ્હાબાદ સુધી છે. તેની લંબાઈ 1620 કિમી છે. સુએઝ નહેર બનાવનાર ઇજનેર કોણ હતા તો ફર્ડિનાન્ડ લેસપ્સ હતા. આંતરિક જળમાર્ગ એટલે જે જળમાર્ગ દેશના અંદરના સ્થળોને જોડે તેને આંતરિક જળમાર્ગ કહેવાય છે. સુએઝ નહેર કયા 2 બંદરોને જોડે છે? પોર્ટ સાઇઝ અને સુએઝ બંદરને છે. પનામા નહેર એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરને જોડે છે. પનામા નહેર વિશિષ્ટ પ્રણાલી કઈ છે તો કે પનામા નહેરની જળપાસ પ્રણાલી લોક સિસ્ટમ એ વિશિષ્ટ પ્રણાલી છે. એના પછી વિશ્વના વ્યસ્ત હવાઈ માર્ગો મથકો કયા છે તો લંડન, પેરિસ, રોમ, મોસ્કો, કરાચી, દિલ્હી, મુંબઈ, બેંકોક, ટોક્યો, સિંગાપુર વગેરે. સુવર્ણ ચતુર્ભુજ યોજના જે આપણે આગળ વાત કરી. રાષ્ટ્રીય જળમાર્ગ 7 વારાણસીથી કન્યાકુમારી, બરાબર. એના પછી આપણે જોવા જઈએ તો અગત્યના પ્રશ્નો છે કે રાષ્ટ્રીય જળમાર્ગ 1 તો કે દિલ્હીથી અમૃતસર છે. પછી ગુજરાતમાં કયા સ્થળે રોપવે કાર્યરત છે તો પાવાગઢ, અંબાજી અને સાપુતારામાં છે. ભારતમાં કેટલા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે તો કે 15 હવાઈ મથકો છે. એના પછી આપણે જોઈએ તો વિકલ્પો. વિશ્વમાં કયા દેશમાં સૌથી વધુ ગીચ રેલ માર્ગ છે તો કે બેલ્જિયમની અંદર છે. ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત તો 1853માં થઈ હતી. એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે તો કે પનામા નહેર છે.
એના પછી જોઈએ તો કે વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે? તો કે કોમેકોન પાઇપલાઇન છે. પરિવહનનું કયું વાહન પ્રદૂષણ ફેલાવતો નથી? તો કે સાયકલ આવે છે. વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી યુએસએમાં છે. એના પછી જોઈએ તો કે ઓસ્ટ્રેલિયાનો મુખ્ય ધોરીમાર્ગ કયો છે? તો કે સ્ટુઅર્ટ ધોરીમાર્ગ છે. પછી ભારતનો સૌથી વધુ લંબાઈ ધરાવતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? તો કે 7 નંબરનો છે. 1825માં વિશ્વના પ્રથમ રેલમાર્ગ કયા દેશમાં શરૂ થઈ? તો ઇંગ્લેન્ડમાં થઈ હતી, સ્ટોકટન અને ડાર્લિંગ્ટનમાં. પછી ભારત એશિયાના કયા દેશમાં રેલમાર્ગ ઘનિષ્ઠ નેટવર્ક છે? તો કે ભારતની અંદર છે. ભારતમાં રેલમાર્ગોની કુલ લંબાઈ કેટલી છે? તો કે 64,600 કિમી છે.